નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સફરમાં હું જગદીશ રોજાસરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત સાથે આપણે દરેક વખતે અલગ અલગ વિષય સાથે અલગ અલગ ખેડૂતોને અને અલગ અલગ ખેતીની નવી વાત સાથે આપણે મળતા રહેલા છીએ. આજે આપણે એવી જ વાત કરવાના છીએ, ખેતીમાં યાંત્રીકરણ. દિવસે ને દિવસે ખેતીમાં છે એ મેન પાવર એટલે કે મજૂરોની સંખ્યા છે એની અછત થતી રહેલી છે અને ખેતીમાં ઓછા સમયમાં વધારે કામ અને સરળ ઝડપી કામ કરવું હોય તો યાંત્રીકરણને અપનાવવું જ રહ્યું. ખેતીમાં જેમ જેમ દિવસે ને દિવસે ટેકનોલોજીનો વ્યાપ વધતો રહેલો છે તેમ ખેતી સરળ બની છે, ખર્ચ ઘટ્યો છે અને ઓછા સમયમાં વધારે કામ છે એ કરી શકાયું છે. એવી જ અત્યારે શિયાળુ મોસમમાં અત્યારે આપણા જે શિયાળુ પાકો છે એ સરસ મજાના લહેરાઈ રહ્યા છે. લગભગ મહિનાથી લઈને 1.5 મહિના સુધીની અવસ્થાના થયા છે. એટલે આ અવસ્થા એટલે ખેતીમાં પાક સંરક્ષણની અવસ્થા, પાક સંવર્ધનની વ્યવસ્થા. કારણ કે અત્યારે આ જે 40-45 દિવસના પાકમાં વૃદ્ધિ વિકાસ થતો હોય, ડાળીઓની ફૂટ થતી હોય અને ફ્લાવરિંગ અવસ્થા હોય, તો આવા સમયે આપણે પાકમાં પૂરતું પોષણ મળી રહે અને એની અંદર જે કંઈ રોગ જીવાતની શરૂઆત થવાની હોય તો એ રોગ જીવાતના નિયંત્રણ માટે આપણે ખાસ કરીને દવાનો છંટકાવ કરતા હોય છે ખેડૂતો. એ સિવાય જ્યારે ફૂલ અવસ્થા હોય તો એમાં ફળ ઝડપથી બંધાય, ફૂલ ખરતા અટકે, પાક પીળો પડતો અટકતો, એના માટેના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ કે એવા પ્રકારના કોઈ ટોનિક્સ એ ખેડૂતો આપતા હોય છે. તો એ ઓછા સમયમાં કેમ વધારે આપી શકાય એના માટે છે એ આપણે અગાઉ 1-2 વિડીયો મૂકેલા છે મહેશભાઈના અને એમાં પણ એની બાબતો મેન્શન કરેલી છે. તેમ છતાં આજે આપણે એમાં જે કાંઈ તકલીફો આવતી, કોઈ સુધારા વધારે નવી ટેકનિક એમાં ઉમેરેલી છે તો એની આપણે આજ ખાસ વાત કરવાના છીએ. જે પ્રાકૃતિક ખેતી કરી રહેલા ખેડૂતો છે એના માટે ખાસ બધા પ્રિકોશન એટલે કે અગાઉથી કાળજી લેતા હોય, મતલબ કે રોગ કે જીવાત છે આવે એના પહેલાં જે પ્રયોગો કરતા હોય, જેમ કે ખાટી છાશ, ગૌમૂત્ર, આંકડો, એ સિવાય જે અગ્નિઅસ્ત્ર છે, પંચપર્ણિરક છે, 10 પર્ણિરક છે અને જીવામૃતનો છંટકાવ વધારે કરતા હોય છે અથવા તો પાણી સાથે પિયતમાં આપતા હોય છે. જ્યારે ઉપરથી ફોલિયર સ્પ્રેના રૂપમાં આપવું હોય તો અત્યારે મજૂરોની મહેશભાઈ બહુ અછત પડે છે અને ખેડૂતોને લગભગ આમ જોઈએ તો અઠવાડિયામાં 1-2 વખત છંટકાવ કરતા હોય. કારણ કે શિયાળામાં આપણા સેન્સિટિવ પાકોનું વાવેતર વધતું રહેલું છે, જેમ કે ધાણા છે, જીરું છે, લસણ છે, ડુંગળી. તો આવા પાકોમાં જ્યારે શિયાળામાં વાતાવરણમાં પલટો આવે, ચેન્જીસ આવે, જ્યારે ભેજવાળું વાતાવરણ થાય અથવા તો વરસાદી માહોલ જેવું થાય, હમણાં જ આપણે જોયું કે 2 દિવસ પહેલાં વાદળછાયું વાતાવરણથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા માવઠા પણ થયા છે. તો આવા સમયે ખાસ કરીને જે સેન્સિટિવ પાક છે આપણા ઉત્તર ગુજરાતમાં બટાકાનો પાક છે, તમાકુનો પાક છે, વરિયાળીનો પાક છે, ઈસબગુલનો પાક છે, તો એમાં ફૂગનાશક દવાની છંટકાવની જરૂરિયાત રહેતી હોય છે. તો વાતાવરણ જ્યારે આવું થાય ત્યારે એમાં આપણે ફૂગનાશકોનો ઝડપથી છંટકાવ કરવો હોય તો એક બાજુ વાતાવરણ આવું હોય, માણસોની અછત પડતી હોય, તો આવા સમયે યાંત્રિક સાધનોથી છે એ જો છંટકાવ કરવામાં આવે તો અસરકારક રીતે ઓછા સમયમાં વધારે જમીન વિસ્તાર કવર થઈ શકે એના માટેનું આશીર્વાદરૂપ સાધન એટલે ટ્રેક્ટર ઓપરેટેડ પાવર સ્પ્રેયર. અને આજે આપણે એની જ વાત કરવાના છીએ. સૌપ્રથમ આપણે ભાઈનો પરિચય લઈ અને પછી આપણે એના જે કાંઈ વિશેષતાઓ છે, જે એને કોઠાસૂઝથી બનાવેલા પાવર સ્પ્રેયર છે તો એની આપણે વાત કરવાના છીએ. અગાઉ જે વિડીયો બનાવેલો છે એનાથી આખા ખેડૂતો, આપ સૌ વ્યુઅર્સ એ સમગ્ર ગુજરાતમાંથી જોઈ રહેલા છો, પથરાઈ રહેલા છો. તો એ સતત અલગ અલગ વિસ્તારમાં એ અલગ અલગ પાકમાં અલગ અલગ મોડલ પણ તેઓ બનાવે છે. તો કયા વિસ્તારમાં કયા પાક માટે કયા મોડલો છે અનુકૂળ છે એની પણ વાત આપણને કરશે. અને ખાસ કરીને આની વિશેષતાઓ જે બજારમાં મળતા પાવર સ્પ્રેયર અને મહેશભાઈ દ્વારા જે ઉત્પાદિત પાવર સ્પ્રેયર છે તો એમાં શું ખાસ વિશેષતા છે એની પણ એવો ઝીણવટપૂર્વકની વાત કરવાની છે. મહેશભાઈ, તમારો પૂરો પરિચય આપો, તમારા આ જે પાવર સ્પ્રેયર છે એની જે પ્રોડક્શનની કંપની છે એનું નામ આપો અને તમારું લોકેશન આપો, કઈ જગ્યાએ તમે આપો છો અને ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં તમે છે આપેલા છે તમારા પાવર સ્પ્રેયર, તો એને કઈ રીતે એને સરળતાથી મળી શકે તો એના માટેની તમે શું વ્યવસ્થાઓ કરી છે તો એની બધી વાત કરજો. સૌપ્રથમ તમારો પરિચય. મારું નામ શેખ મહેશ જેમાભાઈ, ગામ સોમ પીપળિયા, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ. હું અહીં છેલ્લા 2 વર્ષથી અહીં જસદણની અંદર મારું કારખાનું છે મેન્યુફેક્ચર. નગર પહેલાં ગામડે બનાવતો ગેલા સોમનાથની અંદર, બરાબર. ત્યાર પછી અત્યારે અહીં જસદણમાં 2 વર્ષથી આપણું મેન્શન ફેક્ટરી અહીંયા છે. બરાબર છે. સિંહોરી કૃપા, સિંહોરી ઓટો સ્પ્રે પંપ. ઓટો સ્પ્રે પંપ. હવે મહેશભાઈ, તમે જે 2 વર્ષ પહેલાં શરૂઆત કરી ત્યારે ખેડૂતોમાં કેવા પ્રકારની રિક્રુટમેન્ટ હતી અને જે તમે શરૂઆતના મોડલ્સ બનાવ્યા
તો એમાં ખેડૂતોને કેવી સગવડતા અગવડતાઓ થઈ અને ત્યાર પછી તમે એમાં જે કાંઈ ફેરફારો કરતા રહેલા છો તો એની જાણ કરજો અને જે ફેરફારો કર્યા છે તો એની વિશેષતા શું છે એ બધી બાબતોની આખી વાત કરજો દરેક મોડલ. સૌ પ્રથમ વાર તો પહેલાં તો આપણે ગોળ ટેન્કમાં વધારે બનાવતા હતા. અત્યારે ગોળ ટેન્કમાં ખેડૂતની રિક્વાયરમેન્ટ બનાવી છે, તો એના કરતાં કેપ્સ્યુલ ટેન્કમાં બધી રીતે ફાયદો રહેશે, કારણ કે એનો વજન જે બાવડા ઉપર હોય, આ તો ટ્રોલી વાળો છે, બરાબર. બાકી બાવડા ઉપર હોય ને તો એ 500 લીટરનો વજન આગળ આવી જાય, એટલે ટ્રેક્ટર આગળથી ઉપડવાનો પ્રશ્ન પહેલાં તો સોલ્વ થઈ જાય. બિલકુલ બિલકુલ. અને ત્યાર પછી આપણે આ ચેન શક્કર અત્યારે તો પ્રોવાઈડ ગ્રાહક માંગે તો ચેન શક્કર કર્યું છે. બેલ્ટ જેને ન જોતા પહેલા તમે બેલ્ટ ઉપરથી કરતા હતા, બરાબર. અત્યારે ચેન શક્કર મોસ્ટ ઓફલી આવે છે, અને જો કોઈ ખેડૂતને સસ્તું ને રોડવા પૂરતું કરવાનું હોય તો બેલ્ટ સિસ્ટમ થાય. બેલ્ટમાં અને ચેન શક્કરમાં ડિફરન્સ શું પડે? ડિફરન્સ 2200 નો જ પડે. એમ નહીં, આમ વાપરવામાં વપરાશમાં આ કોઈ દી સ્લીપ ન મારે, અને ઓલું તો અમુક સમયે સ્લીપ મારવાનો પ્રશ્ન આવે. બેલ્ટ જૂનો થયો હોય, ઢીલો પડ્યો હોય તો આવું બની શકે, વાતાવરણ એવું હોય ને પડેલો હોય તો એવું બને, બરાબર. ત્યાર પછી આપણે પંપ આપણે 2-3 કંપનીના વાપર્યું છે, હલકા ભારે, મીડિયમ હોય ને લો પણ હોય ને સારા પણ હોય. ખેડૂતો જે માંગે જેવા બજેટમાં કરવું હોય એ પ્રમાણે થઈ જાય. આ અમુક ટાઈમે શું છે કે અંદર એક ગાણો હોય પણ તોય એ છતાંય તે પંપે જો કચરો એવો ઝીણો મોટો જતો હોય ને તો એના વાયસર પતવાનો પ્રશ્ન પહેલા બહુ આવતો છે. સમજાઈ ગયું. એટલે એના માટે આ વસ્તુ થઈને ત્યાર પછીનો એ પ્રશ્ન જાય જ નહીં, કારણ કે પંપમાં જ પાણી ચોખ્ખું જવાનું, તો પછી એમાં તો ખેડૂતોમાં દરેક જગ્યાએ ચોખ્ખું પાણી મળી રહે એવી વ્યવસ્થા ન હોય, અને ક્યાંક કોઈ કેનાલનું પાણી વાપરતા હોય, કોઈક જગ્યાએ કોઈક સીધું જે ધોરિયામાંથી ભરી લેતા હોય, તો એવા સમયે જે કચરો કદાચ ભૂલથી પણ આવી ગયો હોય તો એ ફિલ્ટરમાં સાફ થયા પછી જે સ્પ્રે પંપમાં જાય, જેથી કરીને પંપની આવરદા વધે, જે નુકસાની આવતી હોય અથવા તો વ્યવસ્થિત સ્પ્રે ન થતો હોય. અને બીજો પ્રશ્ન એ કે ખેડૂતને આવો ટાંકો લઈ લીધો પણ ભરવાની વ્યવસ્થા ન હોય, ડોલે ભરવું હોય, એના માટે હવે આપણે વેન્ચુરી બનાવી છે. એ તમારે ગમે એક્સ્ટ્રા વાલે તમે સડાવીને ચાલુ કરો ને એટલે 7 મિનિટની અંદર તમારે 500 લીટર પાણી ભરાય. તમારે બાજુમાં 15 ફૂટ બોર હોય, કૂવો હોય કે વેડો હોય, ગમે એ વસ્તુ હોય, એમાંથી તમારે 7 મિનિટમાં 500 લીટર પાણી. વેન્ચુરી એટલે મતલબ એમાંથી સક કરીને લઈ લે, જેમ ઇરિગેશન થી જે આપણે ખાતર ફર્ટિગેશન કરીએ છીએ એવી રીતે વેન્ચુરી જે છે તો એનાથી છે એ ટાંકો છે ફિલઅપ થઈ જાય, ટાંકો ભરાઈ જાય, બરાબર. બાજુમાં રહેલો આ વેન્ચુરી આવે, આને તમે પાણીમાં નાખી દો અને આમાંથી કચરો ન આવે, આમાં ગળાઈને જ આવે, બરાબર. અને અહીંથી સીધું પાણી છે ટાંકામાં આવી જાય. ખૂબ સરસ. એ સિવાય મારે તમને એ પૂછવું છે કે અત્યારે જે મોડલો તમે બનાવ્યા, ધારો કે તમે ગોળ ટાંકામાંથી હવે કેપ્સ્યુલ ટેન્કમાં ગયા, જેથી ખેડૂતોને સરળ પડે, તો હવે આ કઈ રેન્જમાં તમે બનાવો છો? કેટલા લીટર પાણીની કેપેસિટી વાળા પંપ બનાવો છો? 200 લીટર થી લઈને 2000 લીટર સુધીના, બરાબર છે. ગમે મિની ટ્રેક્ટરમાં બનાવો 1000 લીટરની કેપેસિટી. આ 1000 લીટરમાં છે, બરાબર. તો 200 લીટરનો ટાંકોમાં તમે બનાવો, 500માં બનાવો, 1500, 2000માં બનાવો, તો દરેકમાં જે આ બાકીનું મટીરિયલ છે એ બધું સેમ જ રહે. નાનો મોટો ટેન્ક નો થાય તો દરેકના ટાંકાને કેપેસિટી વધારે ઓછી થાય તો એમાં ભાવમાં કેટલો ફરક પડે? ભાવમાં થોડો ફેર પડતો જાય. પછી તમે 500 બહાર જાઓ ને એમાં પછી થોડોક વધારે પડે, કારણ કે ટાયર ધરો એ બધી વસ્તુ નવી જ આવે, બરાબર. એનું જે કઈ ટાયર ને ધરો બનાવવા માટે તમારે એનું કોસ્ટિંગ વધી જાય થોડું. પછી આ જે પંપ છે એમાં નાના મોટા આવે, એ પંપમાં તમારે મારે આવે પર મિનિટ 80 લીટરનો પંપ, આપણે 1 મિનિટે 80 લીટર પાણી છોડીએ એટલી કેપેસિટીનો છે. એસપી રિહાઇન કંપનીનો આવે, એ છતાં કોઈ ખેડૂતને રીઝનેબલમાં જોતો હોય તો મળી જાય, અને એથી થોડીક હારી ક્વોલિટીમાં જોતો હોય તો મળી જાય. આયુષ કંપનીનો, આયુષ કંપનીનો પંપ છે, બરાબર. આનું ક્વોલિટી અને મેન્ટેનન્સ આનું સાવ ઓછું આવે, બરાબર છે. બીજું મેન્ટેનન્સ ઓછું. હવે ધારો કે આ કોઈ ખેડૂતો ભાઈઓ છે અને પોતાના ખેતીના વપરાશ માટે લઈ જાય છે, અને આ બધું પ્રેશરાઇઝ સિસ્ટમ છે, જેમ ડ્રીપ ઇરિગેશન છે એવી રીતે આ જ છે, બરાબર. તો આમાં એને ન ખબર પડે અને કોઈ તકલીફ થઈ હોય અથવા તો કોઈ પ્રોબ્લેમ થયા ટેકનિકલી રીતે એને વાપરવામાં, તો એવા કોઈ એવી સંભાવનાઓ ખરી કે એમાં કોઈ મુશ્કેલીઓ થાય કે ભાઈ ઓપરેટ કરવામાં કોઈ ભૂલ થઈ હોય તો કોઈ ભાંગતોડ શરૂઆતમાં અહીંથી લઈ જાય ને એટલે પહેલા તો એ ખેડૂતને જઈને એમ જ કહેવાનું કે તમે ના જઈને ટ્રેક્ટર જોડીને મને વિડીયો કોલ જ કરવાનો. હા, બરાબર. એટલે એને પૂરેપૂરી માહિતી આપણે વિડીયો કોલમાં સમજાવી દઈએ. અહીંથી તો મારું ઘરનું ટ્રેક્ટર છે, અહીંથી ચેક કરીને જ મોકલું, પણ એ છતાં અમુક વાલ ખોલવો, કયો બંધ રાખવો, પાણી કઈ રીતે ભરવું, એ અમુક ખેડૂતને ન સમજાતું હોય તો વિડીયો કોલ દ્વારા જ એને સમજાવી દેવું. બરાબર છે.
એ છતાંય મારા મશીન ગમે અહીંથી લઈ ગયો હોય 3 મહિનાની અંદર પંપમાં કે એમાં ગમે ત્યાં ફોલ્ટ આવ્યો ને હું પીસ ટુ પીસ બદલાઈ જાઉં. બરાબર. પાઇપે અત્યારે 10 mm ટાટા કંપનીની 1 વર્ષની અંદર મોલ્લી થઈને ફાટે ગમે પ્રોબ્લેમ લાવ્યો પીસ ટુ પીસ નવી મૂકી દેવાની. બરાબર છે, મતલબ ગેરંટી સાથે. ગેરંટી સાથે. આ ટેન્કમાં કંપની ફોલ્ટ નીકળે 10 વર્ષ સુધી બદલાઈ જવાનું. ટાંકો 10 વર્ષ સુધી બદલાઈ. મિત્રો આ જ ખાસિયત છે, કારણ કે માર્કેટમાંથી આપણે જે વસ્તુઓ લઈએ છીએ ને એમાં જે પાછળથી પ્રશ્નો થતા હોય, સર્વિસના પ્રશ્નો થતા હોય, એમાં છે મહેશભાઈનું કામ એક નંબર છે આખા ગુજરાતમાં. કે કોઈ પણ જિલ્લામાં તમે લઈ જાઓ તો સર્વિસની બાબતમાં ક્યાંય તમારે કચાશ નથી. એની જે કાંઈ સમયગાળો આપે છે એ દરમિયાનમાં એમાં કોઈ જાતની કંઈ મુશ્કેલીઓ સર્જાય, કંપની ફોલ્ટ હોય અથવા તો કોઈ એવી રીતની, તો એમાં એ પૂરેપૂરી એમની જવાબદારી લે છે. મહેશભાઈ, આની સાથે જે નળિયા આપણને આપવામાં આવે છે, બરાબર, તો એ કેટલા ફૂટ લાંબી સાથે પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી કરીને ખેતરનો ચાસ લાંબો હોય તો ક્યાં સુધી ઓલું થઈ શકે? આ નળી આપણે સાથે 200 મીટર હોય, પણ ખેડૂતની રિક્વાયરમેન્ટ ઉપર હોય. 200 મીટર તો સાથે જ આવે. એની સિવાય કોઈને 250 મીટર, 300 મીટર કે 400 મીટર ત્યાં સુધીની આપણી પાસે એક હાંધે આવે. બરાબર. હાંધા વગરની સીધી હાંધા વગર 400 મીટર સુધીની થઈ. હા, 400 થી 500 મીટર સુધી એક હાંધે આપણે ખેડૂત, એટલે 1400-1500 ફૂટ સુધીની નળી છે એ સાથે એક સાંધે આવે. પછી એટલી બધી જરૂર ન પડે. 1000 ફૂટ સુધી વધારે ખેડૂતનો આગ્રહ હોય. હારે 200 મીટર આવે, 650 ફૂટ. એ સિવાય કોઈને એક્સ્ટ્રા કરવી હોય તો થઈ શકે. ખાસ કરીને જેને લાંબા ચાસ છે, શેઢે પાળે ટ્રેક્ટર રહી જાય અને લો લેવમાં ચાલે અને આખા ખેતરમાં છે એ થાય. અને બીજું વાત તમે હમણાં વાત કરતા હતા કે ભાઈ આ પાછું જ્યારે તમારે વીંટોળવાની થાય તો પણ એ ઓટોમેટિક વીંટળાય, જેથી કરીને વીંટોળવાનું પણ થતું નથી. બરાબર. મોટા ભાગે અત્યારે જે જીરુના પાક છે, બરાબર, જ્યારે એના દાણા ભરાઈ જાય, વરિયાળી ભરાઈ જાય, ત્યાર પછી ખેડૂતો છે એ પાણી પાવાનું છોડી દેતા હોય. આવા સમયે મોટામાં મોટો પ્રશ્ન એ રહેતો હોય છે કે જો પાણી પાવામાં ન આવે તો એના દાણા છે એ ભરાવદાર થતા નથી, મતિયાર થતા નથી, એટલે કે ક્વોલિટી પ્રોડક્શન આવતું નથી. એટલે ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે એને આમ ભેજની જરૂરિયાત પડતી હોય અને જો પાણી આપે તો પાણી વધી જતું હોય. એવા સમયે ખેડૂતો માત્ર પાણીના છંટકાવથી અથવા તો એમાં જે ફૂગનાશક દવાઓ છે એ ઓછા પ્રમાણમાં નાખીને સતત ને સતત પાણી છાંટીને પણ જીરું તૈયાર કરતા હોય એવા ઘણા બધા ખેડૂતો આપણા ધ્યાનમાં આવેલા છે. તો એના માટે આ ખૂબ જ આશીર્વાદરૂપ થયેલું છે. એ સિવાય મહેશભાઈ, એનું વર્કિંગ કઈ રીતનું કરે છે એ આપણે દરેક વિડીયોમાં આપણે ડેમો કરીએ, પ્રેક્ટિકલ આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે એનો સ્પ્રે થાય છે. અને બાગાયતી પાકોમાં ખાસ કરીને જે ફળ ઝાડો હોય જેની ઊંચાઈ છે 15-20 ફૂટ, 25 ફૂટ, 30 ફૂટ સુધીની હોય, તો એમાં પણ એ સરળતાથી સારી રીતે ધુમ્મસ થાય એવા પ્રકારનો જે ફુવારો છે એ જે ફાયર ગન છે એનાથી એ કરતા હોય છે. અને સરસ મજાનો આપણે ડેમો છે હવે નિહાળીએ આગળ. ચાલો હવે ટ્રેક્ટરને આપણે આની રીતે ડાયરેક્ટ પીટીઓ હારે જોઈન્ટ કરી દેવાનું. એ પોપ્લરે આપણે સાથે જ આપીએ છીએ, એટલે ખેડૂતને ક્યાંય ગોતવા પડે. બરાબર. ટ્રેક્ટરને પીટીઓ ને પોપ્લર સાથે જોઈન્ટ કરી દેવાનું. ચાલુ કરો એને એટલે ખ્યાલ આવે. હવે સ્લો લેવલમાં જ આપણે ચાલુ કરવાનું. બરાબર. હવે ધીમા લેવલથી ત્યાર પછી આ વાલ ખોલી આને હેઠું પાડો એટલે ગને પ્રેશર આવે. બરાબર છે. ગનમાં ત્યાં અહીંથી તમારે ગમે એવો ફુવારો તમારે જેવો કરવો એ અહીંથી થાય. એકદમ ઝીણી ફુવારો કરવો પણ થઈ શકે, દૂર સુધી થાય તો એ થઈ શકે. એટલે ટૂંકમાં આનું જે કાંઈ છે એ સેટિંગ અને ગનમાં ત્યાં નાના મોટે આપણે કરવું હોય તો અહીંથી એકતા પાંદડી પણ આપી. હા, બરાબર. એટલે દૂર સુધી ઊંચાઈ સુધીના વૃક્ષો ઉપર બાગાયતી પાકોમાં છંટકાવ કરવો હોય તો પણ થાય. ચાલુ હોય એટલે તમે ગન બંધ કરી દો તો પાણી ઓટોમેટિક રિટર્ન જ જાય, રિવર્સ થાય. મતલબ કે અહીં તમે બંધ કરી દીધું, ત્યાંથી પંપ ચાલુ છે તો લિફ્ટિંગ કરતું હોય તો પાઇપ ફાટવાનો પ્રશ્ન ન થાય, એમની પાણી પાછું રિટર્ન ટાંકામાં થઈ જાય. એટલે દવાનો બગાડ ન થાય અને સાધનો છે એના ઉપર લોડ ન પડે. આ સરસ મજાની જે રિવર્સ સિસ્ટમ છે એ પણ એમને કરેલી છે, એટલે આ ખૂબ જ સારી બાબત છે. તો આ હતી આપણા પાવર સ્પ્રેડની વાત. હવે આપણે મહેશભાઈને વાત કરીએ કે તેઓ દરેક મોડલની કઈ કઈ રેન્જ છે, એની શું કિંમત હોય છે અને એમને મેળવવું હોય તો કઈ રીતે મળી શકે, એમનું લોકેશન છે, એનું સરનામું આપે, એમના મોબાઈલ નંબર આપે અને ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર ખેડૂતોને મેળવવો હોય તો એના માટેની શું વ્યવસ્થા છે એની પણ આપણને મહેશભાઈ વાત કરશે. આપણે 200 લીટર, 500 લીટર, 1000 લીટર અને 2000 લીટર સુધી 4 જાતના બનાવી છે. પછી શનિયાળામાં આ કોકની પાસે ટ્રેક્ટર ન હોય, શનિયાળામાં ફિટિંગ કરવું હોય તો એમાં પણ આપણે ઓટોમેટિક પોતન થઈ જાય. બરાબર. શનિયાળામાં એ ઓટોમેટિક વીટવાઈનું એ બધી સુવિધા કરી હોય તો થઈ જાય છે. બરાબર. આ મોડલ 500 લીટરમાં છે, બાવડા ઉપર મોટા ટ્રેક્ટર માટે. બરાબર છે. એટલે આની કિંમત આપણે 47,000 રૂપિયા હોય. ત્યાર પછી આમાં કોઈને 200 લીટર મિની ટ્રેક્ટર માટે બનાવવું હોય તો એ આપણે 38,000માં
બધી સુવિધા સાથે પાણી ભરવાની વેન્ચુરી, ડબલ ફિલ્ટર, અને એ સિવાય કોઈને બજેટ ઓછું કરવું હોય તો એમાં પંપ હલકા ભારે કરીને થઈ શકે. પછી વેન્ચુરી ન લેવી હોય તો એના પૈસા કપાઈ જાય. કોઈ ખેડૂત પાસે પંપ હોય એનો ઘરનો તો આપણે એને ફિટિંગ કરી દેવી, આપણે પંપને બાદ કરી દેવી. બરાબર છે. એવું નહીં કે આપણે નવું જ હોય. નાખી બરાબર. તમે ટાંકો પ્રોવાઈડ કરો તો એ ટાંકાના બાદ થઈ જાય. મતલબ તમારી પાસે જે સુવિધા છે એ સિવાયની બાદ કરીને પૂરું કરી દે. બરાબર. એટલે આ એક બહુ મોટી વાત થઈ. બાકી મોટા ભાગે મેન્યુફેક્ચરર છે એ પોતાનું આખું સેટ જ આપતા હોય છે, જ્યારે મહેશભાઈનું કામ એવું નથી. જે વસ્તુ તમારી પાસે છે અથવા તો તમારે નથી જોઈતી તો એ વસ્તુ બાદ થઈ જાય. તમે જે કંઈ ઓર્ડર આપો છો એ મુજબનું થઈ શકે છે. પછીની વાત થઈ 500 લીટર પછી 1000 લીટરમાં આપણે એ સેટ આખો ટાયર સહિત 75,000 રૂપિયામાં પડે. એમાં બધી સુવિધા એમાંય તે પાણી ભરવાની વેન્ચુરી, ડબલ ફિલ્ટર અને ચેન સગર વાળું. બરાબર. અને ચેન સગર વગરનું કરવું હોય તો એમાં પાછું 2-3 હજાર રૂપિયાનો ફેર પડી જાય, તો નીચો ભાવ થઈ જાય. બરાબર છે. એટલે કિંમત ઘટી શકે. કિંમત ઘટી જે ડિમાન્ડ મૂકો છો જેવી ખેડૂત ડિમાન્ડ મૂકે કે ભાઈ આપણે લો બજેટમાં કરવું છે તો એવું પણ થઈ જાય. બરાબર. આનું આ 75,000 વાળું આપણે 65,000માં કરવું હોય તો થઈ જાય. એમાં પંપ અને પાઇપ આ બે વસ્તુ ઉપર જ આખો સ્પ્રે પંપ હાલતો હોય. એ બે વસ્તુ નબળી તમે નાખજો ને તમારા બજેટમાં 5 થી 10 હજાર રૂપિયાનો ફેર પડી જતો હોય છે. આ જે કંઈ રિયાલિટી છે આ ખેડૂતોને ખબર હોતી નથી. જ્યારે તમને અહીંથી બધી સ્પષ્ટતાઓ કરી તમે કયો એ મુજબનું છે કરી આ જે મહેશભાઈ છે. મહેશભાઈ, તમારું આ સરનામું છે આપો અને ખાસ તમારા મોબાઈલ નંબર છે જેથી આપો, જેથી કરીને ખેડૂતોને તમારા આના વિશે જાણવું હોય, લેવા હોય તો એના વિશે વાત થઈ શકે. આપણું અત્યારે મેન્યુફેક્ચર છે જસદણમાં, ગઢડિયા રોડે, વિરાજ સેલ્સની બાજુનું જ કારખાનું આપણું. GATL ની સામે GSFC ખાતરનો ડેપો છે એની એક્ઝેક્ટ સામે. હા. તમારા મોબાઈલ નંબર ખાસ આપજો. મારા મોબાઈલ નંબર છે 8045555161. બીજી વાર બોલજો. 8045555161. આ નંબર છે એ મહેશભાઈના છે. અને તમને આ ટ્રેક્ટર ઓપરેટેડ પાવર સ્પ્રે છે એની ડિટેલમાં માહિતી છે એ તમે એમની પાસેથી મેળવી શકો છો. ખેડૂત મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઇક કરજો. તમને આના વિશે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને અમને જાણ કરજો. અને જો તમને ગમ્યો હોય તો બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે એને શેર કરી અને અમને અમારો ઉત્સાહ છે વધારશો. ખેડૂત મિત્રો, જો તમે નવા હોય તો કિસાન સફરને લાઇક કરો. આવા નવા ખેતીના અવનવા વિડીયો મેળવવા માટે કિસાન સફર સાથે સતત જોડાયેલા રહો. કિસાન સફરના હેલ્પલાઇન નંબરો છે 8128871551, 7878261230 અને 6355584716. આ નંબર ઉપર તમે ખેતીની કોઈ પણ વિશેષ માહિતીઓ પણ મેળવી શકો છો. ખેડૂત મિત્રો, છેલ્લે સુધી વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.